એક ભાઈ દવાખાને ગયો, સાહેબને કે જો સાહેબ કે પેટમાં દુખે છે, થોડીક તકલીફ છે. સાહેબે બધું જોયું ટેથોસ્કોપથી. એ સાહેબને સમજમાં ન હોય. સાહેબ કે ક્યાં પેટમાં દુખે, ક્યાં પેટમાં દુખે છે આ જગ્યાએ. સાહેબ કે સોનોગ્રાફી કરાવતા આવો. તે પેશન્ટ સોનોગ્રાફી કરાવીને સોનોગ્રાફી લઈને પાછું આવ્યું. સાહેબે સોનોગ્રાફી જોઈ. એ કે તમારે કે આમાં કે પેટમાં કે પથરી છે. એ કે તાત્કાલિક કે તમને બેભાન કરીને કે અત્યારે ઓપરેશન કરવું જોઈએ. તે ત્યાં તો એટલું કીધું ને કે ઓલો દર્દી ખિસ્સામાંથી પૈસા કાઢીને ગણવા માંડ્યો. તે સાહેબ કે પૈસાની ઉતાવળ નથી, કે રહેવા જોઈએ, કે ઓપરેશન થઈ જાય પછી દેજો. એ કે સાહેબ દેતો નથી. તો એ કે શું કરો? એ કે ગણું શું? એ કે તમે કે બે ભાન કરવાનું કીધું ને, પૈસા કે પૈસા ગણું છું કેટલા હશે એમ. એને એમ કે ઓપરેશન કરવાનું બાને બે ભાન કરીને સાહેબ ખિસ્સામાંથી લઈ લે. એને કીધું વૈયા જાવ, આમ ન હોય. એક દાદા સિટીમાં દવાખાને ગયા, ત્યાં ડૉક્ટરના કેબિનમાં દાખલ થઈને સાહેબને કે સાહેબ આવું. સાહેબ કે આ બોલો ને દાદા, શું હતું? સાહેબે બેઠા નીરે તો આમ ખુરશી માથે પગ ઉપર પગ ચડાવીને એસી ચાલુ કરીને. આવો દાદા. એ કે બોલો શું થયું? કે સાહેબ કે દેખાવામાં થોડીક કે તકલીફ છે, આખું બતાવવી છે. એ કે શું થાય છે? કે થોડું કે દૂરનું નથી દેખાતું. એટલે ઓલા ડૉક્ટરે આમ સાઈડમાં બારી હતી, બારી ખોલીને કે આમ દાદા કે એમ જવો તો ક્યાં સુધી કે તમને દેખાય છે. એના ઉપર કે આપણે અનુમાન લગાડી કે ભાઈ કઈ રીતની પ્રોબ્લેમ હોય. એટલે દાદા એમ બારીમાંથી જોયું કે પહેલો હોય કે ઇલેક્ટ્રિકનો હોય કે થાંભલો દેખાય ને, કે ત્યાં ઓલો લાલ કલરનો લેમ્પ બળે, બસ એટલું દેખાય છે. કે એટલે પછી ડૉક્ટરે જોયું કે ઈ કયો ઇલેક્ટ્રિકનો થાંભલો નહીં, કે ઈ કયો લાલ લેમ્પ, કે મને નથી દેખાતો. દાદા અહીંયાથી હાલવા માંડ્યો. આમ દરવાજો બંધ કરવા ગયા ને તો સાહેબને કહેતા કે સાહેબ કે હવે તમે એકવાર કે બતાવી લેજો. કે મારે જરૂર નથી, કે મારે કે બરોબર છે, તમે કે એકવાર બીજા ડૉક્ટર સારા ડૉક્ટરને બતાવી લેજો. હા, એટલે તકલીફ દાદાને નહોતી. દાદાને થાંભલો આરામથી શાંતિથી એમ થાંભલો દેખાતો હતો ક્લિયર, ને એમાં લાલ કલરનો લેમ્પ થતો એ દેખાતો, પણ સાહેબને ઓલું નહોતું દેખાતું. એટલે દાદા એટલું કહીને હાલવા માંડ્યા. સાહેબ કે તમે બતાવી લેજો બીજા કોકને, નગર કે તમે બીજા કોકને ધંધે લગાડતા જાઓ એમ.